નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પુષ્પના જુદા જુદા ભાગો અને એના પ્રકાર જોયા હતા. હવે પુષ્પના જે સામાન્ય બધા ભાગો છે એનું થોડુંક અહીંયા વિશેષ થોડુંક વિસ્તૃત આપ્યું છે કે પુષ્પ જે છે એની અંદર જોવા મળતા મુખ્ય જે ચક્રો છે, વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, એની થોડીક વિશેષ માહિતી અહીંયા આપણને આપેલી છે કે એનું કાર્ય શું, કઈ રીતે ગોઠવણી થયેલી જોવા મળે, એની થોડીક વિશેષ માહિતી આપણને આપેલી છે. તો પુષ્પના વિવિધ ભાગો સમજાવો, પુષ્પના વિવિધ ભાગો સમજાવો, તો પુષ્પના વિવિધ ભાગો વર્ણવો, એવા પ્રશ્ન તરીકે આપણને આવો પ્રશ્ન છે એ અહીં પૂછવામાં આવે. તો અહીંયા જે ઉપર આપણે ટાઇટલ આપેલું છે પુષ્પના ભાગો, એ જ આપણને પ્રશ્ન તરીકે પૂછવામાં આવે કે પુષ્પના વિવિધ ભાગો સમજાવો. તો આપણે જાણીએ છીએ કે દરેક પુષ્પ સામાન્ય રીતે 4 પુષ્પીય ચક્રો ધરાવે છે. દરેક પુષ્પની અંદર મુખ્ય 4 પુષ્પી ચક્રો આવેલા હોય, જેમાં એક વજ્રચક્ર, બીજું દલચક્ર, ત્રીજું પુકેસર ચક્ર અને ચોથું સ્ત્રીકેસર ચક્ર, જે આપણે આગળ પણ જોઈ ગયા કે આ 4 ચક્રો એની અંદર મુખ્ય છે. અને આ ચારેય જે ચક્રો છે એ પુષ્પના અગત્યના ચક્ર તરીકે આવેલા હોય. હવે આવા જે આ મુખ્ય આ 4 જે ચક્રો છે એની લાક્ષણિકતાઓ કેવી જોવા મળે, જે આપણને અહીંયા એક પછી એક એના ચક્રો વિશે સમજાવેલું છે. જેમાં વજ્રચક્ર, પેલું ચક્ર છે વજ્રચક્ર. તો આપણે જાણીએ છીએ કે વજ્રચક્ર છે એ પુષ્પનું સૌથી બહારનું ચક્ર છે. એટલે જો આપણે બહારથી અંદર તરફ લઈએ તો વજ્રચક્ર છે એ પ્રથમ ચક્ર આવશે, અને જો આપણે અંદરથી બહાર તરફ લઈએ તો સૌથી અંદરનું પ્રથમ ચક્ર જે છે એ સ્ત્રીકેસર ચક્ર આવશે. એટલે વજ્રચક્ર છે એ પુષ્પનું સૌથી બહારનું ચક્ર છે. અને આવા વજ્રચક્રના એકમને, એટલે કે એના દરેક જે સભ્યો છે એને વજ્રપત્રો કહેવાય. એના એકમને વજ્રપત્રો તરીકે ઓળખવામાં આવે. સામાન્ય રીતે આવા જે વજ્રપત્ર છે એ લીલા રંગના અને પર્ણ જેવા હોય. વજ્રપત્ર છે કેવા હોય તો કે રંગમાં લીલા રંગના હોય, લીલા રંગના અને પર્ણ જેવા આપણે જોવા મળે. અને આવા જે વજ્રપત્ર જે છે એ કલિકાવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે. વજ્રપત્રનું કાર્ય શું તો કે જ્યારે પુષ્પ કલિકાવસ્થાની અંદર હોય, પુષ્પ છે કડી સ્વરૂપે જોવા મળતું હોય, ત્યારે એ પુષ્પનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. આવા વજ્રચક્ર એ યુક્ત વજ્રપત્રી કે મુક્ત વજ્રપત્રી એમ 2 પ્રકારના હોઈ શકે. વજ્રપત્ર જે છે એ જો જોડાયેલા હોય તો એને યુક્ત વજ્રપત્રી કહેવાય. વજ્રચક્રમાં દરેક વજ્રપત્ર જે છે એકબીજા સાથે જોડાયેલા હોય. જો જોડાયેલા હોય તો એને કેવા કહેવાય તો કે યુક્ત વજ્રપત્રી. અને જો બધા છૂટા છૂટા હોય તો એને કહેવાય મુક્ત વજ્રપત્રી. તો એને મુક્ત વજ્રપત્રી તરીકે ઓળખવામાં આવે, જે આપણને આગળના પેજ ઉપરની આકૃતિમાં દર્શાવેલું છે. આ આકૃતિ આપણે જોશું, એને તમે આગળના પેજ જોશો તો એની અંદર એની યુક્ત અને મુક્ત વજ્રપત્રી તરીકે આવેલા વજ્રપત્રોની આકૃતિ છે આપેલી છે. એ રીતે બીજું જે ચક્ર છે એ દલચક્ર. દલચક્ર જે છે એ પુષ્પનું બીજું ચક્ર છે, એટલે કે વજ્રપત્રની અંદરની બાજુ આવેલું ચક્ર છે. બહારથી અંદર તરફ જાય તો પહેલા વજ્રચક્ર, બીજું દલચક્ર, અને જો અંદરથી બહાર તરફ આવીએ તો પેલું
અંદરની બાજુએ પહેલું, અંદરથી પહેલું સ્ત્રી કેસર, બીજું પુકેસર અને ત્રીજું દલચક્ર આવશે. જો બહારથી અંદર તરફ જઈએ તો દલચક્ર છે એ બીજું ચક્ર આવશે. દલચક્ર એ દલપત્રોના એકમનું બનેલું છે. એના એકમને દલપત્રો કહેવાય. આપણે એને સામાન્ય નામ તરીકે પુષ્પની પાંખડીઓ પણ કહીએ છીએ. એને આપણે પુષ્પની પાંખડીઓ કહીએ છીએ. દલપત્રોનું કાર્ય શું? તો કે સામાન્ય રીતે દલપત્રો છે એ પરાગનયન માટે કીટકને આકર્ષવા માટેનું કાર્ય કરે. અને આકર્ષવા માટેનું કાર્ય કરતું હોવાને કારણે આવું જે દલપત્ર એટલે કે પુષ્પની પાંખડીઓ જે છે એ તેજસ્વી અને આકર્ષક રંગની હોય છે. તેજસ્વી અને આકર્ષક રંગની હોય, જેને કારણે જે કીટક છે એને સરળતાથી આકર્ષી શકે અને એના દ્વારા પરાગનયનની ક્રિયા છે સરળતાથી થઈ શકે. એટલે આમ પરાગનયનની ક્રિયા સરળતાથી કરવા માટે એને આકર્ષવા માટેનું કામ કરે છે. એ જ રીતે વજ્રચક્રની જેમ જ દલચક્ર જે છે એ પણ યુક્ત અથવા મુક્ત હોઈ શકે. જો વજ્રચક્રની જેમ દલચક્ર એટલે કે પુષ્પની પાંખડીઓ છે એ જોડાયેલી હોય તો એને યુક્ત દલપત્રી કહેવાય. અને જો આવી પુષ્પની પાંખડીઓ જે છે એ જોડાયેલી ન હોય એટલે કે મુક્ત હોય તો એને આપણે મુક્ત દલચક્રી તરીકે ઓળખી શકીએ. એટલે એને યુક્ત દલપત્રી અથવા મુક્ત દલપત્રી એમ બે પ્રકારના આવા દલપત્ર છે એ આપણને જોવા મળે છે. એ જ રીતે કેટલીક વનસ્પતિઓની અંદર દલચક્રના આકાર અને રંગની ખૂબ જ વિવિધતા પણ આપણે જોવા મળે. કેટલીક વનસ્પતિની અંદર દલચક્ર હોય એનો આકાર અને એના રંગ જે છે એમાં ઘણી બધી વિવિધતા આપણે જોવા મળતી હોય. દલચક્ર એ નલિકાકાર કે ઘંટાકાર અથવા ગરણી આકાર અથવા તો ચક્રાકાર ના હોઈ શકે. એટલે એની જે ગોઠવણી છે એ કાં તો નલિકાકારે થયેલી આપણે જોવા મળે, નલિકાકારના દલચક્રો આવેલા હોય. ઘણી વખત ઘંટાકાર એટલે કે બેલ જેવા આકારના હોય, ઘણી વખત ગરણી જેવા આકારના હોય, અથવા તો ઘણી વખત ચક્રાકાર રીતે ગોઠવાયેલા આવા દલપત્રો છે એ આવેલા જોવા મળે. દલચક્ર છે એ અલગ અલગ આકાર અને રંગના હોય, જે નલિકાકાર હોય, ઘંટાકાર હોય, ગરણી આકારના હોય કે ચક્રાકાર સ્વરૂપે પણ ગોઠવાયેલા જોવા મળે. આવા દલચક્ર અને વજ્રચક્રની જે રચના છે એ આપણને અહીં આપેલી છે. આમ તો બધા ચક્ર આપેલા છે, પણ મુખ્ય જે આપણને એના આવા ચક્રો જે આપેલા છે એમાં દલચક્ર અને વજ્રચક્ર કે જે એના મુખ્ય ચક્ર સ્વરૂપે આપણને જોવા મળે છે કે અહીંયા જે પેલા પુષ્પની લાક્ષણિક રચના દર્શાવતી આકૃતિ છે કે જેમાં એના બધા ભાગો કઈ રીતે ગોઠવાયેલા છે એવું આખું એક સામાન્ય એવું પુષ્પ આપેલું છે, જેમાં આ પુષ્પદંડ, પછી એ પુષ્પદંડની ઉપરની બાજુએ જે પુષ્પાસન હોય એમાં પ્રથમ ચક્ર વજ્રચક્ર, બીજું જે ચક્ર છે દલચક્ર એટલે કે આ પુષ્પની પાંખડીઓ, ત્રીજું જે ચક્ર છે એ પુકેસર ચક્ર જે ત્રીજું ચક્ર છે, અને સૌથી અંદરનું ચોથું ચક્ર છે એ સ્ત્રીકેસર ચક્ર છે. અહીંયા નામ છે આપણને જે પુકેસર અને સ્ત્રીકેસરનું આડેવડું આપેલું છે, પણ પ્રથમ ચક્ર છે એ વજ્રચક્ર, પછી બીજું ચક્ર છે એ દલચક્ર, ત્રીજું ચક્ર પુકેસર ચક્ર અને ચોથું ચક્ર સ્ત્રીકેસર ચક્ર. એ રીતે પુષ્પની અંદર આ ચાર ચક્રો બહારથી અંદર તરફ આવેલા છે. હવે જ રીતે જો આપણે અંદરથી બહાર તરફ લઈએ તો પહેલું ચક્ર જે છે એ આપણને સ્ત્રીકેસર ચક્ર જોવા મળશે, બીજું ચક્ર છે એ પુકેસર ચક્ર,
ત્રીજું છે એ દલચક્ર અને 12મું ચોથું ચક્ર છે એ વજ્રચક્ર હશે. એ રીતે આ વજ્રચક્રના દરેક જે એકમ છે એને વજ્રપત્રો કહેવાય, જે આપણને આ વજ્રપત્રો છે છૂટા છૂટા સ્વરૂપે આપેલા છે. એ રીતે પુષ્પની પાંખડીઓ જે દલચક્ર તરીકે ઓળખાય એ અહીંયા જે આ છૂટી આપેલી છે, તો આ રીતે છૂટી જો હોય તો એને આપણે મુક્ત દલપત્રી, અને છૂટી જો વજ્રપત્રો છૂટા હોય તો એને મુક્ત વજ્રપત્રી કહેવાય. એ જ રીતે પુકેસર અને સ્ત્રીકેસરની જે ગોઠવણી છે એ પણ અલગ અલગ રીતે થયેલી જોવા મળે છે. એટલે આ રીતે પુષ્પની અંદર જોવા મળતા જે મુખ્ય વજ્રચક્ર અને દલચક્ર. હવે એ જ રીતે આ જે વજ્રચક્ર અને દલચક્ર છે, વજ્રચક્ર અને દલચક્ર જે આપેલા છે, એ વજ્રચક્ર અને દલચક્રની ગોઠવણી કઈ રીતે થયેલી છે, ખાસ કરીને એની કલિકાવસ્થાની અંદર ગોઠવણી, વજ્રપત્ર અને દલપત્રની જે પુષ્પમાં કલિકાવસ્થાની અંદર એની ગોઠવણી કઈ રીતે થયેલી હોય, અને આવી જે ગોઠવણી જે છે એ એની આપણને જે કલિકાવસ્થામાં જોવા મળતી હોય એના આધારે એના અલગ અલગ પ્રકાર છે આપણને અહીં આપવામાં આવેલા છે. તો એની કલિકાવસ્થાની જે અંદર જે ગોઠવણી હોય એને કલિકાંતર વિન્યાસ કહેવાય. એને શું કહેવાય? એને કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. તો આવો જે કલિકાંતર જે વિન્યાસ છે એ કેવો જોવા મળે, જે આપણને અહીંયા આકૃતિ દ્વારા પણ એની સમજૂતી છે એ આપવામાં આવેલી છે. એની જે આકૃતિ છે એના દ્વારા પણ એની સમજૂતી છે એ આપણને આપવામાં આવેલી છે. તો અહીંયા નીચે આપણને એની 2 આકૃતિ પણ આપેલી છે, 4 આકૃતિ એના પ્રકારની આપેલી છે, અને એનું વર્ણન આપેલું છે. એટલે આપણે આકૃતિને સાથે સાથે સમજતા જઈએ, આકૃતિને સાથે સાથે આપણે જોતા જઈએ, અને જો વર્ણન જે છે એને આપણે સમજતા જઈએ તો વધારે આપણને એનો ખ્યાલ આવશે. એટલે આપણે સ્ક્રીનને થોડીક નાની કરી નાખીએ કે જેથી કરીને આપણને એની આકૃતિનો પણ ખ્યાલ આવે. તો અહીંયા જે કલિકાંતર વિન્યાસ એટલે શું, એવો પ્રશ્ન આપણને એક અલગ પ્રશ્ન તરીકે પૂછી શકે. તો આગળ પ્રશ્ન અહીંયા છે આપેલો છે, કે જે ટાઇટલ આપેલું છે એ જ આપણો પ્રશ્ન થશે, કલિકાંતર વિન્યાસ સમજાવો, અથવા કલિકાંતર વિન્યાસના પ્રકાર સમજાવો. તો આ કલિકાંતર વિન્યાસ કોને કહેવાય એની પહેલા આપણને વ્યાખ્યા આપેલી છે. કલિકાંતર વિન્યાસ એટલે શું, કલિકાંતર વિન્યાસ કોને કહેવાય? તો પુષ્પીય ચક્રમાં પુષ્પની કલિકાવસ્થામાં અન્ય એકમની સાપેક્ષ વજ્રપત્રો કે દલપત્રોની ગોઠવણીના પ્રકારને કલિકાંતર વિન્યાસ કહેવાય. પુષ્પ જ્યારે કલિકાવસ્થામાં હોય ત્યારે અન્ય ચક્રો, અન્ય એના એકમ એટલે કે પુકેસરને આપણે પુકેસર અને સ્ત્રીકેસર એની સાપેક્ષ વજ્રપત્ર અને દલપત્રની ગોઠવણી કઈ રીતે થયેલી છે, એની આવી ગોઠવણીને કલિકાંતર વિન્યાસ કહેવાય. હંમેશા વજ્રપત્ર અને દલપત્રની ગોઠવણી જે છે એ સમાન રીતે થયેલી હોય, અને જે પુષ્પ હોય એની અંદર જેમ આપણે જોયું એમ એની જે સંખ્યા છે એ સંખ્યા પણ સરખી જ હોય. વજ્રપત્રોની જેટલી સંખ્યા હોય એ મોટે ભાગે એટલી જ સંખ્યા છે એ દલપત્રોની હોય. એટલે આ રીતે એની જે આવી ગોઠવણી છે એને આપણે કલિકાંતર વિન્યાસ તરીકે લઈ શકીએ. તો આવી જે ગોઠવણી છે એની કેવી જોવા મળે, એના આધારે આ કલિકાંતર વિન્યાસને આપણે અલગ અલગ 4 પ્રકારની અંદર વેચી શકીએ.
કલિકાંતર વિન્યાસના 4 પ્રકાર છે. જેમાં પહેલો પ્રકાર છે ધારાસ્પર્શી, બીજો પ્રકાર છે વ્યાવૃત, ત્રીજો પ્રકાર છે આચ્છાદિત અને ચોથો પ્રકાર છે પતંગિયાકાર અથવા પીચ ફલકીય. આમ 4 પ્રકાર આપણને જોવા મળે. ધારાસ્પર્શી, વ્યાવૃત, આચ્છાદિત અને પતંગિયાકાર અથવા તો પીચ ફલકીય. હવે એમાંથી પેલો પ્રકાર ધારાસ્પર્શી. તો ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ કોને કહેવાય અને એનું ઉદાહરણ કયું કે જ્યારે પુષ્પીય ચક્રમાં વજ્રપત્રો, વજ્રપત્રો અને દલપત્રો આચ્છાદિત થયા વગર એકબીજાની ધારે સ્પર્શતા હોય, એટલે કે એકબીજાની ધારથી અડકેલા હોય, તો આવા કલિકાંતર વિન્યાસને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ કહેવાય. તો એને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે આકડો નામની વનસ્પતિના પુષ્પ, આકડાના પુષ્પ છે એ આપણને આવા ધારાસ્પર્શી જોવા મળે. જો પેલી આકૃતિ જે આપણને આપેલી છે આ ધારાસ્પર્શી છે, જો એકબીજાની ધારથી ગોઠવાયેલા છે. આ જે એના વજ્રપત્ર અને દલપત્રની રેખીય આવી રચના આપેલી છે. અહીંયા આપણને આવા આ 1, 2, 3, 4 અને 5 આના એકમ આપેલા છે. તો આ રીતે આવા વજ્રચક્ર, વજ્રપત્રો, દલપત્રોની સાથે, વજ્રપત્રો અને દલપત્રો સાથે એકબીજાની જે કિનારી હોય, એટલે કે એકબીજાની ધાર હોય ત્યાંથી એ અડકેલા હોય, ધારથી સ્પર્શ થયેલો હોય, એવા પ્રકારે એની ગોઠવણી જોવા મળે. પછી બીજો જે પ્રકાર છે એ વ્યાવૃત. તો વ્યાવૃત આવો કલિકાંતર વિન્યાસ કોને કહેવાય કે જો બહિર્વૃત ભેદો એટલે કે વજ્રપત્રો કે દલપત્રો ના એકમની એક જ ધાર જે બીજા દ્વારા આચ્છાદિત થતી હોય તો તેને વ્યાવૃત કહેવાય. એટલે કે એક ધાર જે છે એ બીજી ધાર ઉપર આચ્છાદિત થતી હોય. એટલે જો અહીંયા આવો કલિકાંતર વિન્યાસ છે એમાં આ એક ધાર છે બીજી ધાર ઉપર આચ્છાદિત છે. અહીંયા 2 ધાર છે એકબીજા સાથે એકબીજાને અડકેલી હોય એ રીતે ગોઠવાયેલી હોય. જો અહીંયા આવી જે બધી આવી જે ધાર છે એકબીજા ઉપર આચ્છાદિત છે, એક ધાર જે છે એ બીજા ઉપર આચ્છાદિત થયેલી છે, તો એને વ્યાવૃત પ્રકારનો કલિકાંતર વિન્યાસ કહેવાય. દાખલા તરીકે જાસૂદ અને ભીંડા જેવી વનસ્પતિના પુષ્પ તથા કપાસના પુષ્પની અંદર આવો વ્યાવૃત કલિકાંતર વિન્યાસ જોવા મળે. આંકડાની અંદર કેવો છે? ધારાસ્પર્શી. જાસૂદ, ભીંડા અને કપાસની અંદર કેવો કલિકાંતર વિન્યાસ જોવા મળે? તો કે વ્યાવૃત. એમાં વ્યાવૃત પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે. એ જ રીતે ત્રીજા પ્રકારનો કલિકાંતર વિન્યાસ આચ્છાદિત. ત્રીજા પ્રકારનો આચ્છાદિત. આચ્છાદિત કલિકાંતર વિન્યાસ કોને કહેવાય? તો કે જો વજ્રપત્રો કે દલપત્રોની બંને ધારો એકબીજાથી આચ્છાદિત થયેલી હોય, બંને ધારો જે છે એ એકબીજાથી આચ્છાદિત થયેલી હોય, પરંતુ કોઈ ચોક્કસ દિશાએથી નહીં, એની કોઈ ચોક્કસ દિશા આવેલી હોતી નથી. જેની અંદર જે વ્યાવૃત છે એની અંદર આવી ધાર જે છે એ ચોક્કસ દિશામાં આવેલી છે. જ્યારે અહીંયા આચ્છાદિતની અંદર કોઈ ચોક્કસ દિશાએથી આવી ધાર છે એ ગોઠવાયેલી નથી. અને આવા કલિકાંતર વિન્યાસને આચ્છાદિત કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે કેસિયા
અને ગુલમોર. કેસિયા અને ગુલમોર નામની વનસ્પતિના પુષ્પોની અંદર આચ્છાદિત છે. એટલે જો અહીંયા એની કોઈ ચોક્કસ દિશા નથી. દાખલા તરીકે જો એક જે આ દલપત્ર છે એ અહીં અંદર ગોઠવાયેલું છે, એક જે છે એ અહીં બહાર ગોઠવાયેલું છે, વજ્રપત્ર કે દલપત્ર ગમે એવું, અને એક જે છે અંદર બહાર, બાકીના જે અંદર બહાર એ રીતે ગોઠવાયેલા. જ્યારે અહીંયા કઈ રીતે છે, જો અહીંયા જે વ્યાવૃત છે એમાં એક અંદર એક બહાર, એક અંદર એક બહાર, એકનો છેડો છે અંદર છે, એક બહાર છે, એકનો છેડો અંદર છે, એક બહાર છે, એમ એ ચોક્કસ દિશાએથી ગોઠવાયેલી છે. અને અહીંયા એક જે છે એના બંને છેડા અંદર હોય, જ્યારે એકના જો આના બંને છેડા અહીં અંદર છે, આના બંને છેડા છે અહીંયા બહાર ગોઠવાયેલા છે, અને બાકીના જે દલપત્રો કે વજ્રપત્રો છે એમાં એક છેડો અંદર, એક છેડો બહાર ગોઠવાયેલો છે, એટલે એને આચ્છાદિત કહેવાય. અને એ આ રીતે કોઈ ચોક્કસ દિશામાં એ ગોઠવાયેલા નથી. એટલે આ રીતે ત્રીજા પ્રકારનો કલિકાંતર વિન્યાસ એ આચ્છાદિત. જ્યારે ચોથા પ્રકારનો જે કલિકાંતર વિન્યાસ છે એને આપણે પતંગિયાકાર અથવા તો પીચ ફલકીય કલિકાંતર વિન્યાસ કહીએ. જો ચોથા પ્રકારનો આકાર છે એમાં પતંગિયા જેવો અથવા પીચ ફલકીય આકાર આપણને જોવા મળે છે. એની અંદર કેવા પ્રકારનો કલિકાંતર વિન્યાસ, એટલે કે વજ્રપત્ર અને દલપત્રની ગોઠવણી થયેલી હોય અને કઈ વનસ્પતિમાં આવેલું હોય એના ઉદાહરણ આપણે પહેલાં આપી દીધા. જેમ કે વટાણા અને વાલ. વટાણા છે, વાલ છે, મગફળી છે, પછી મગ છે, અડદ છે, આવી બધી જે ખાસ કરીને કઠોળ વર્ગની જે વનસ્પતિઓ છે એની અંદર આપણને આવા પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે. એની અંદર શું આવેલું હોય તો કે એમાં જે દલપત્રો હોય એમાંથી 5 દલપત્રો આવેલા હોય, એમાં દલપત્રોની સંખ્યા 5 હોય. એટલે આવા વાલ અને વટાણાના જે પુષ્પો છે એ સમાન રીતે પંચઅવયવી પુષ્પો છે. અને એમાં 5 જે દલપત્રો હોય એમાં એક સૌથી મોટું ધ્વજક, જે 2 પાર્શ્વી દલપત્રો પક્ષકો ને આચ્છાદિત થયેલું હોય. એક મોટું જે હોય એ ધ્વજક કહેવાય. એટલે જે આપણને આ પતંગિયાકાર જે આવો કલિકાંતર વિન્યાસ જોવા મળે એમાં જે મોટું જે છે એ આ એક છે, એને કહેવાય ધ્વજક. એને કહેવાય ધ્વજક. અને એની નીચે જો 2 પાર્શ્વી દલપત્રો આવેલા છે એ બંનેને કહેવાય પક્ષક. એટલે આ જે છે એ પક્ષક છે, એને કહેવાય પક્ષક. એ એક આ બાજુ છે, એક સામેની બાજુ છે, એ બંને પક્ષક છે. જે પાર્શ્વી દલપત્રો પક્ષક ઉપર આચ્છાદિત છે, કે જેઓ પક્ષકો, એટલે કે જે પક્ષકો છે એ ફરીથી અંદરના 2 સૌથી નાના દલપત્રો સાથે એ આચ્છાદિત થયેલા છે. એટલે જે આ પક્ષકો જે છે એ એના કરતાં નાના અને એની નીચે આવેલા 2 દલપત્રો સાથે એ આચ્છાદિત થયેલા છે. એટલે નીચેના જે 2 છે એને કહેવાય નવતલ. એટલે આ નીચેના જે આ 2 છે એને કહેવાય નવતલ. એટલે આ રીતે ધ્વજક, પક્ષક અને નવતલ, ધ્વજક, પક્ષક અને નવતલ, જેમાં ધ્વજક એક જ છે, જ્યારે પક્ષક અને નવતલ છે 2 છે. એટલે કુલ કેટલા દલપત્રો થયા? 5. તો આ પ્રકારના કલિકાંતર વિન્યાસને આચ્છાદિત કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. એટલે આવો આચ્છાદિત કલિકાંતર વિન્યાસ આપણને વાલ અને વટાણા જેવી વનસ્પતિઓની અંદર જોવા મળે. એટલે જે એની આકૃતિ આપણને આપેલી છે, આકૃતિ સાથે જો પ્રશ્ન પૂછે તો આવી 4 આકૃતિ જે છે એ આપણે દોરવાની, અને એની સાથે આ જે 4 આકૃતિ છે એની સાથે એના વર્ણન છે એ લખવાનું. તો
તો આપણને મોટે ભાગે એ 4 માર્કના પ્રશ્ન તરીકે, અને ખાલી જે વર્ણન પૂછે તો એ 3 માર્કના પ્રશ્ન તરીકે આપણને પૂછી શકે. એટલે આ રીતે આવો જે કલિકાંતર વિન્યાસ છે એ આપણને 4 પ્રકારનો જોવા મળે, જેમાંથી જે ચોથા પ્રકારનો એટલે કે પતંગિયાકાર અથવા જે આવો પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ, અથવા તો એનું બીજું નામ શું, તો કે એનું બીજું નામ છે પીછફલકીય કલિકાંતર વિન્યાસ. આવો જે પીછફલકીય જે કલિકાંતર વિન્યાસ છે એ સામાન્ય રીતે આપણને પતંગિયા જેવા આકારનો જોવા મળે છે. તો એની જે આ બીજી આકૃતિ પણ આપેલી છે, જે દોરવાની નથી પણ એના વજ્રપત્ર અને દલપત્રની ખાસ કરીને ગોઠવણી આપણને દર્શાવેલી છે. એટલે જો પહેલાંની અંદર ધારાસ્પર્શી એટલે એકબીજાની ધાર સાથે સ્પર્શે છે, ધારથી જોડાયેલા છે. બીજા પ્રકારનો જે બી જે છે એ વ્યાવૃત. વ્યાવૃત એટલે એની અંદર બધી જે દલપત્રોની ગોઠવણી છે એની કિનારી એકની કિનારી બીજા ઉપર, બીજાની કિનારી ત્રીજા ઉપર, એ રીતે આચ્છાદિત થયેલી છે. જ્યારે ત્રીજો જે છે એ આચ્છાદિત, જેમાં આ જો આ એક દલપત્ર 12 છે, એમાં એક છે અંદર છે અને બાકીના જે 3 છે એ એકબીજા ઉપર આચ્છાદિત થયેલા છે, એ રીતે ગોઠવાયેલા છે. અને ચોથો જે છે એ પતંગિયાકાર અથવા તો જેને પીછફલકીય કહેવાય, જે પતંગિયાની જેમ સૌથી બહારનું જે દલપત્ર છે એ મોટું હોય, જે બાકીના બધા ઉપર આચ્છાદિત થયેલું એટલે ઢંકાયેલું હોય, જેને આપણે ધ્વજક તરીકે ઓળખીએ છીએ. પછીનું જે છે એ પક્ષક, અને સૌથી અંદર જે નાના હોય એને નવતલ તરીકે ઓળખવામાં આવે, જેમાં ધ્વજક છે એ એક જ હોય અને પક્ષક અને નવતલ છે એ બંને બબે આવેલા છે. એટલે આ રીતે આવો જે કલિકાંતર વિન્યાસ છે આપણને જોવા મળે. તો આ રીતે જે આ કલિકાંતર વિન્યાસ જે છે એ આપણને 4 પ્રકારનો જોવા મળે છે. તો આવા કલિકાંતર વિન્યાસ અને એના પ્રકાર સમજાવો એવા પ્રશ્ન તરીકે આપણને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે. અને જો આકૃતિ આપણને દોરવાનું કહે તો રેખીય આકૃતિ દોરવાની. જે આપણને આ બીજી જે આકૃતિ છે એ નહીં દોરવાની, પેલી જે રેખીય આકૃતિ છે એ આકૃતિ જ આપણે દોરવાની. અને આમે દોરી શકાય એવી રેખીય આકૃતિ જ છે, એટલે એ રીતે આપણે આવી રેખીય આકૃતિ દોરી અને આ જે આકૃતિ છે એના સહિત જો આપણને પ્રશ્ન પૂછવામાં આવે તો મોટે ભાગે 4 માર્કમાં પૂછે, અને આકૃતિ વગર પૂછે તો 3 માર્કના પ્રશ્ન તરીકે આપણને પ્રશ્ન છે એ પૂછી શકે. તો આ રીતે આવી કલિકા અવસ્થાની અંદર જોવા મળતી આ પ્રકારની ગોઠવણી, જેને કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખી શકાય. એટલે આવી કલિકાંતર વિન્યાસની અંદર કલિકાની અંદર આવા જે ઘટક છે એની ગોઠવણી છે એ આપણને કઈ રીતે જોવા મળે. ત્યાર પછી હવે આપણે જે આ રીતે આ 2 મુખ્ય ચક્રો છે એ જોયા, પુકેસર અને સ્ત્રીકેસર ચક્ર. હવે દલચક્ર અને વજ્રચક્ર. હવે ત્રીજું જે ચક્ર આવશે એ પુકેસર ચક્ર. તો આ પુકેસર જે ચક્ર છે એના પછી સ્ત્રીકેસર ચક્ર આવશે. આ રીતે પુકેસર ચક્રની અંદર ઘણા બધા પુકેસર આવેલા હોય, અથવા તો આવા પુકેસરની સંખ્યા જે છે એ પણ વજ્રચક્ર અને દલચક્રની જેમ ચોક્કસ પણ હોઈ શકે. એના આધારે આપણે પુષ્પને ત્રિઅવયવી, ચતુઅવયવી, પંચઅવયવી એ રીતે આપણે લઈ શકીએ છીએ. તો આવા જે હવે પુકેસર ચક્ર કોને કહેવાય અને આવા પુકેસર ચક્રની રચના છે કેવી જોવા મળે એ આપણે જોઈએ. તો પુકેસરની અંદર
આવેલા દરેક જેના એકમ છે એ દરેક એકમને આપણે પુકેસર ચક્ર તરીકે લઈ શકીએ. તો આ પુકેસર એ પુષ્પનું જેને આપણે બહારથી અંદર તરફ જઈએ તો બહારથી અંદર તરફ પુકેસર ચક્ર એ ત્રીજું ચક્ર આવશે, અને જો અંદરથી બહાર તરફ આપણે આવીએ તો એ બીજું ચક્ર આવશે. તો આ પુકેસર ચક્ર એના એકમને પુકેસર તરીકે ઓળખવામાં આવે, એટલે એ પુકેસર તરીકે ઓળખાતા એકમનું બનેલું છે. દરેક પુકેસર કે જે નર પ્રજનન અંગ તરીકે રજૂ થાય છે, દરેક જે પુકેસર છે એને આપણે નર પ્રજનન અંગ તરીકે લઈ શકીએ. આપણે જે પહેલા બે ચક્રો જોયા એ સહાયક ચક્રો હતા. હવે આ પુકેસર અને સ્ત્રીકેસર છે એ કેવા છે તો કે પ્રજનન અંગો છે. એટલે પુકેસર ચક્ર જે છે એના દરેક એકમને પુકેસર કહેવાય, અને દરેક પુકેસર જે છે એ નર પ્રજનન અંગ તરીકે રજૂ થાય છે, અને જે વૃંત કે તંતુ અને પરાગાશયનું બનેલું હોય છે. એટલે આપણે એની રચના છે એ તો જાણીએ છીએ કે જો આપણે પુકેસર લઈએ તો એની અંદર આવો પુકેસરનો ઉપરનો જે ભાગ હોય એને આપણે પરાગાશય તરીકે ઓળખીએ છીએ. પછી અહીંયા એ જોડાયેલો અને નીચે આવો એક તંતુ ધરાવે, એટલે આવો જે છે એ લાંબો આ તંતુ, અને આ ટોચનો જે ભાગ એનો હોય એને કહેવાય પરાગાશય. પરાગાશય એટલે એની અંદર મુખ્ય ત્રણ ભાગ આવેલા હોય, વૃંત અથવા તંતુ અને પરાગાશય, એમ બે ભાગ. પણ પરાગાશય અને તંતુ જે જોડાયેલા હોય, જ્યાં પરાગાશય અને તંતુ જોડાયેલા હોય એને યોજી તરીકે ઓળખવામાં આવે. અહીં જ્યાં પરાગાશય અને તંતુ અહીં જોડાયેલા છે એને કહેવાય યોજી. યોજી જે છે એ ત્રીજો ભાગ થાય, પણ એ જોડાણ છે, કોઈ ભાગ નથી, એટલે એને બે ભાગમાં વેચી શકીએ, તંતુ અને પરાગાશય. દરેક પરાગાશય જે છે એ સામાન્ય રીતે દ્વિખંડી હોય છે. કેવું હોય? દ્વિખંડી. જો પરાગાશય છે આ રીતે બે ખંડોનું બનેલું દેખાય, બાર એક અને આ બે, એમ બે ખંડોનું બનેલું હોય. અને દરેક ખંડ બે કોટર કે પરાગ કોથળી ધરાવે છે. બહારથી આપણે બે ખંડોનું દેખાય, પણ અંદરની બાજુ આ દરેક ખંડની અંદર પાછા બે બે ખંડ આવેલા હોય. એટલે દરેક ખંડ છે બે કોટર અથવા તો અંદર પરાગ કોથળી તરીકે ઓળખાતા ભાગનું બનેલું હોય, એને પરાગ કોથળીના નામથી ઓળખવામાં આવે. પરાગરજ પરાગ કોથળીમાં ઉદ્ભવે છે. પરાગરજ છે ક્યાં ઉદ્ભવે તો કે પરાગરજ જે છે એ આ પરાગ કોથળી હોય એની અંદર ઉદ્ભવે છે. ઘણી વખત પુકેસરની અંદર પરાગરજ ઉત્પન્ન થતી નથી. કેટલાક પુકેસર એવા હોય કે જેમાં પરાગરજ ઉત્પન્ન થતી ન હોય, તો એ વંધ્ય હોય એવા પુકેસરને વંધ્ય પુકેસર કહેવાય. એટલે કે એમાં પરાગરજ ઉત્પન્ન થતી ન હોય તો એને વંધ્ય પુકેસર તરીકે ઓળખવામાં આવે, કે જેમાં પરાગરજ ઉત્પન્ન થતી નથી, એને વંધ્ય પુકેસર કહેવાય. પુષ્પના જે આ પુકેસર છે એ દલપત્રો જેવા બીજા સભ્યોની સાથે એકબીજાથી પરસ્પર જોડાયેલા હોઈ શકે. ઘણી વખત જેમ આપણે એમ કીધું ને કે વજ્રપત્ર એકબીજા સાથે જોડાયેલા હોય તો એને આપણે મુક્ત યુક્ત વજ્રપત્રી કહીએ. દલપત્રો છે એકબીજા સાથે જોડાયેલા હોય તો એને યુક્ત દલપત્રી કહેવાય. પણ અહીંયા પુકેસર એકબીજા સાથે જોડાયેલા ન હોય, પણ પુકેસર જે છે એ એકબીજા જે પુકેસર હોય એ દલપત્રો સાથે જોડાયેલા હોય. પુષ્પના પુકેસરો દલપત્રો જેવા બીજા સભ્યોની સાથે કે એકબીજાથી પરસ્પર જોડાયેલા હોઈ શકે. એકબીજા સાથે તો પરસ્પર જોડાયેલા ભાગ્યે જ હોય, પણ એ મોટે ભાગે દલપત્રો સાથે જોડાયેલા હોય. જ્યારે પુકેસર દલપત્ર સાથે જોડાયેલા હોય ત્યારે તેને દલલગ્ન પુકેસર કહેવાય.
પુકેસર જે છે એ જ્યારે દલપત્ર સાથે જોડાયેલા હોય તો એને કેવા પુકેસર કહેવાય? તો કે દલલગ્ન પુકેસર કહેવાય. દલપત્ર સાથે એ જોડાઈ ગયા છે એટલે એને દલલગ્ન કહેવાય. લગ્ન એટલે એની સાથે જોડાવું. દલપત્ર સાથે પુકેસર જોડાયેલા છે. કઈ વનસ્પતિની અંદર આવા દલલગ્ન પુકેસર જોવા મળે? તો કે રીંગણની અંદર. રીંગણાના જે પુષ્પો હોય, રીંગણીના જે છોડ હોય, એના જે પુષ્પો હોય એની અંદર આપણને આવા જે પુકેસર જે છે એ દલપત્રની સાથે જોડાયેલા જોવા મળશે. એકની સાથે એ જોડાયેલા હોય એટલે એની અંદર એની સાથે સંકળાયેલા જોવા મળશે. જ્યારે પુકેસર પરિપુષ્પપત્ર સાથે જોડાયેલા હોય તો તેને પરિલગ્ન પુકેસર કહેવાય. પરિપુષ્પ પત્ર જ્યારે કહો દલપત્ર અને વજ્રપત્ર જોડાય અને પરિપુષ્પપત્રની રચના બનાવે તો આવા પુકેસર પરિપુષ્પપત્ર સાથે જોડાયેલા હોય તો એને કેવા કહેવાય? તો કે એને પરિલગ્ન પુકેસર કહેવાય. અને આવા પરિલગ્ન જે પુકેસર જે છે એ ક્યાં જોવા મળે? એટલે કેવી વનસ્પતિના પુષ્પની અંદર જોવા મળે? તો કે લીલી નામની વનસ્પતિના પુષ્પની અંદર આપણને પરિલગ્ન પુકેસર જોવા મળે. કારણ કે લીલીની અંદર પરિપુષ્પપત્ર હોય એની સાથે દલપત્ર જોડાયેલા હોય એટલે આવા પ્રકારના દલપત્રને પરિલગ્ન આ પ્રકાર દલપત્ર સાથે જોડાયેલા પુકેસરને પરિલગ્ન પુકેસર તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે આવા પુકેસર જે છે એ એકબીજાની સાથે જોડાયેલા હોય. પુષ્પમાં પુકેસર જે છે એ એકબીજાની સાથે જોડાયેલા હોય અથવા તો છૂટા હોય એ રીતે પણ ગોઠવાયેલા હોય. જો એ દલપત્ર સાથે જોડાયેલા હોય તો એને દલલગ્ન કહેવાય. પરિપુષ્પપત્ર સાથે જોડાયેલા હોય તો એને પરિદલલગ્ન પુકેસર કહેવાય. પણ ઘણી વખત આવા જે પુકેસર જે છે એ છૂટા અથવા તો એકબીજા સાથે પણ જોડાયેલા હોય તો પુષ્પમાં પુકેસર એકબીજાથી છૂટા હોય તો એને મુક્ત પુકેસરી કહેવાય. અને જો વિવિધ અંશે એ જોડાયેલા હોય તો એને યુક્ત પુકેસરી તરીકે ઓળખવામાં આવે. જેમ દલપત્રો જોડાયેલા હતા તો આપણે એને યુક્ત દલપત્રી કહેતા હતા. વજ્રપત્રો જોડાયેલા હોય તો એને યુક્ત વજ્રપત્રી કહેતા હતા. એમ જો આવા પુકેસર એકબીજા સાથે જોડાયેલા હોય તો આપણે એને મુક્ત યુક્ત પુકેસરી, અને જો મુક્ત હોય તો મુક્ત પુકેસરી કહેવાય. એ જ રીતે આવા પુકેસર જે છે એ એક અથવા તો એક કરતાં વધારે સંખ્યામાં ગુચ્છ સ્વરૂપે પણ ગોઠવાયેલા હોય. કે જો પુકેસર એક જ ગુચ્છ કે જથ્થામાં ભેગા થયેલા હોય તો એને એક ગુચ્છી પુકેસર કહેવાય. પુકેસર જે છે એ એક કે જથ્થામાં, એક જ ગુચ્છમાં કે જથ્થામાં ગોઠવાયેલા હોય. દાખલા તરીકે જાસૂદના પુષ્પ. જાસૂદના પુષ્પની અંદર જાસૂદનું પુષ્પ હોય એને જો સ્ત્રી કેસરના ટોચના ભાગે તમે જોશો તો એ એક જ ગુચ્છામાં આવા જે પુકેસર જે છે એ ગોઠવાયેલા છે તો એને એક ગુચ્છી કહેવાય. એ જ રીતે બે ગુચ્છામાં જો ગોઠવાયેલા હોય તો એને દ્વિગુચ્છી કહેવાય. દાખલા તરીકે વટાણા. વટાણાની અંદર એ દ્વિગુચ્છી સ્વરૂપે જોવા મળે. અને જો બે કરતાં વધારે ગુચ્છમાં એ ગોઠવાયેલા હોય, બે કરતાં વધારે ગુચ્છ સ્વરૂપે ગોઠવાયેલા હોય તો એને બહુગુચ્છી પુકેસર કહેવાય. દાખલા તરીકે લીંબુ. લીંબુની અંદર એ બહુગુચ્છી સ્વરૂપે જોવા મળે. એટલે આ રીતે આવા જે પુકેસર છે એની જે સંખ્યા છે
એ બધા એક જ ગુચ્છ સ્વરૂપે હોય તો એક ગુચ્છી, એ બે બે આવા ગુચ્છના સમૂહમાં ગોઠવાયેલા હોય તો એને દ્વિગુચ્છી. દાખલા તરીકે આપણે જોઈએ તો પુ કેસર જે છે એવા એક જ ગુચ્છની અંદર ગોઠવાયેલા હોય તો એક ગુચ્છ. ઘણી વખત આ રીતે આવો એક ગુચ્છ હોય, એ જ રીતે આવો બીજો ગુચ્છ આવેલો હોય તો બે ગુચ્છ સ્વરૂપે આવેલા જોવા મળે તો એને દ્વિગુચ્છી. અને આ રીતે આવા બે કરતાં વધારે ગુચ્છ આવેલા હોય તો એને બહુગુચ્છી. એક ગુચ્છી પુ કેસર જાસૂદમાં જોવા મળે, દ્વિગુચ્છી પુ કેસર વટાણામાં જોવા મળે અને બહુગુચ્છી પુ કેસર છે એ લીંબુના પુષ્પની અંદર આપણને જોવા મળે. એ જ રીતે પુષ્પની એમના તંતુની લંબાઈમાં પણ વિવિધતા જોવા મળે. પુષ્પનો જે તંતુ હોય, જેને આપણે પુ કેસરનો જે તંતુ છે, પુષ્પની આવા પુ કેસરના તંતુની લંબાઈમાં પણ વિવિધતા જોવા મળે છે. જેમ કે સાલ્વિયા અને રાય, સાલ્વિયા અને રાયના જે પુ કેસરના તંતુ જે છે એ પણ લંબાઈમાં નાના મોટા હોઈ શકે, એની લંબાઈ પણ અલગ અલગ હોઈ શકે. એટલે આ રીતે આવા પુ કેસર જે છે એ પુષ્પના ત્રીજા ચક્ર તરીકે આવેલું છે. તો અહીંયા પુ કેસરની આપણને વિસ્તૃત માહિતી છે આપી છે. પુ કેસર કોને કહેવાય? પુ કેસરમાં મુખ્ય બે એના ખંડો આવેલા હોય. બંને ખંડો જે છે એ બે બે પરાગ કોથળીઓ ધરાવે, એટલે કુલ 4 પરાગ કોથળીઓ આવેલી હોય. એમાં પરાગરજ ઉત્પન્ન થાય. જો પરાગરજ ઉત્પન્ન ન કરતા હોય તો એને વંધ્ય પુ કેસર કહેવાય. જો પુ કેસર છે એ દલપત્રો સાથે જોડાયેલા હોય તો આપણે એને દલલગ્ન પુ કેસર કહીએ છીએ. એ જ રીતે જો પરિપુષ્પપત્ર સાથે જોડાયેલા હોય તો એને આપણે પરિલગ્ન પુ કેસર એમ કહી શકીએ. આપણને દલલગ્ન પુ કેસર જે છે એ રીંગણની અંદર જોવા મળે. પરિલગ્ન પુ કેસર જે છે એ આપણને લીલી નામની વનસ્પતિની અંદર જોવા મળે. એ જ રીતે જો પુ કેસર જે છે એ બધા એક જ ગુચ્છ સ્વરૂપે ગોઠવાયેલા હોય તો આપણે એને એક ગુચ્છી કહીએ. બે ગુચ્છ સ્વરૂપે ગોઠવાયેલા હોય તો દ્વિગુચ્છી કહેવાય. અને બે કરતાં વધારે ગુચ્છ સ્વરૂપે ગોઠવાયેલા હોય તો એને બહુગુચ્છી તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે આવા જે પુ કેસર છે એ તંતુની લંબાઈમાં પણ વિવિધતા ધરાવતા હોય. દાખલા તરીકે સાલ્વિનિયા અને રાય જેવી વનસ્પતિના પુષ્પના જે પુ કેસર છે એ અલગ અલગ લંબાઈના આપણને જોવા મળે છે. એ રીતે આપણે જે જોયા એક ગુચ્છી પુ કેસર જે છે આપણને જાસૂદમાં જોવા મળે, દ્વિગુચ્છી વટાણામાં જોવા મળે અને બહુગુચ્છી લીંબુની અંદર જોવા મળે. દલપત્ર અને વજ્રપત્રની જેમ જો પુ કેસર છે એ જોડાયેલા હોય તો આપણે એને યુક્ત પુ કેસરી કહીએ છીએ. અને જો એ એકબીજાથી છૂટા હોય તો એને મુક્ત પુ કેસરી તરીકે ઓળખવામાં આવે. એટલે આ રીતે પુ કેસરની રચના. અહીંયા ખાસ યાદ રાખવાનું, પુ કેસર ચક્ર વર્ણવો એ રીતે આપણને પૂછે 3 માર્કના પ્રશ્ન તરીકે અથવા 2 માર્કના પ્રશ્ન તરીકે. અથવા તો આપણને એ રીતે પણ પૂછે, દલપત્ર અને વજ્રચક્ર અને દલચક્ર છે એનું વર્ણન ટૂંકું છે એટલે અલગ ન પૂછે, પણ આ અલગ આપણને પૂછી શકે. તો એમાં જે પુ કેસર છે એમ સીધો આપણને એ પ્રશ્ન પૂછે એ રીતે એમ કે પુષ્પનું બહારથી અંદરની બાજુ આવેલું ત્રીજું ચક્ર વર્ણ. તો પેલું ચક્ર કયું છે? વજ્રચક્ર. બીજું કયું છે? દલચક્ર. ત્રીજું કયું છે? પુ કેસર ચક્ર. બહારથી અંદરની બાજુ આવેલું ત્રીજું ચક્ર વર્ણો. એ રીતે એના કરતાં ઉલટો પ્રશ્ન પૂછે કે પુષ્પનું અંદરથી બહારની બાજુ આવેલું બીજું ચક્ર વર્ણો. તો અંદરથી બહારની બાજુ આવેલું બીજું ચક્ર છે પુ કેસર, અંદરનું સૌથી અંદરનું સ્ત્રી કેસર અને એની બહારનું પુ કેસર. એટલે જો આપણે બહારથી અંદર તરફ ગણીએ તો પુ કેસર છે ત્રીજું ચક્ર થશે
અને અંદરથી બહાર તરફ ગણીએ તો પુકેસર છે એ બીજું ચક્ર થશે. એટલે આ રીતે આ પુકેસર ચક્ર જે છે એ આપણને અલગ અલગ પ્રશ્ન તરીકે પૂછી શકે. કે સીધું પુકેસર ચક્ર વર્ણો એમ પણ પૂછે, અથવા તો અંદરથી કે બહારથી આવેલું છે એ રીતે પણ આપણને પૂછવામાં આવે. તો અહીંયા આપણે આ લેક્ચર છે પૂરો કરીએ. ત્યાર પછી સ્ત્રી કેસર ચક્ર વિશે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.